જેકે પેપર મિલ લિમિટેડ સોનગઢ દ્વારા કેમિકલ યુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયાએ સીધું ઘોડા નાળા દ્વારા તાપી નદીમાં છોડવામાં આવે છે, જે બાબતે સરકારના વિવિધ વિભાગોને ફરિયાદ કરેલ છે। જે ફરિયાદના અન્વયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણના કાયદા, પાણી હવાના કાયદાના ભંગ બદલ કંપનીને મળેલ કલમ 33A ની નોટિસ। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે આવેલ જેકે પેપર લિમિટેડ એ પેપર પ્લાન્ટ છે। જેકે પેપર મિલ કંપની ઘોડા નાળામાં ગેરકાયદેસર કચરાના નિકાલ દ્વારા સ્થાનિક પર્યાવરણને પ્રદૂષિત કરી વિવિધ પર્યાવરણીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે। આખરે કંપનીનું પ્રદૂષિત પાણી તાપી નદીને મળે છે અને જીવાદોરી સમાન તાપી નદીનું પાણી પ્રદૂષિત કરે છે। સાથે જ સ્થાનિક વિસ્તારોમાં ઘન કચરાનું હેઝાર્ડ ડમ્પિંગ ગેરકાયદેસર રીતે કરે છે, જેનાથી જમીનનું પ્રદૂષણ તેમજ ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની સંભાવના રહેલ છે। પર્યાવરણીય સંમતિ પત્રક CTO કન્સન્ટ ટુ ઓપરેટ અને CTE કન્સન્ટ ટુ એસ્ટાબ્લિશ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત વિભાગો પાસે લીધેલ પરવાનગીનો ભંગ કરી પ્રદૂષણ ફેલાવી રહી છે। જે બાબતે આશિષ ગજેન્દ્રભાઈ ચૌધરી દ્વારા પર્યાવરણ મંત્રાલય દિલ્હી, CPCB, GPCB સચિવ, જળ સંસાધન, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વગેરેમાં પર્યાવરણ કાયદાના ભંગ બદલ ફરિયાદ કરવામાં આવેલ હતી। આ ફરિયાદના તથ્યો અને પુરાવાને ધ્યાને લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 મુજબ સેક્શન 33A ની નોટિસ કે જેકે પેપર મિલને આપવામાં આવી હતી। જે મુજબ પાલન ન થાય તો અરજદાર પર્યાવરણની જાળવણી અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે કાયદાકીય કાર્યવાહી કરીશુંની માહિતી આપવામાં આવી। હું આશિષ ચૌધરી, સામાજિક કાર્યકર્તા, તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ જેકે પેપર મિલ લિમિટેડ દ્વારા તાપી નદીમાં સીધો શુદ્ધિકરણની પ્રક્રિયા વગરનો ઘન કચરો અને કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવી રહેલ હતું। જે સંદર્ભે સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવતા રૂબરૂ સ્થળ તપાસ કરીને સરકારશ્રીના વિવિધ વિભાગો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી હતી। જે સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જેકે પેપર મિલ લિમિટેડને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલ હતી। જે સંદર્ભે અત્યાર સુધીની જે ઘટનાઓ જોઈએ છે એ પ્રમાણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી આવા ગંભીર પર્યાવરણીય મુદ્દા પર ફક્ત કારણદર્શક નોટિસ આપીને છૂટી જાય છે, પરંતુ આ મુદ્દે જો સમય મર્યાદામાં આગળની કાર્યવાહી કરવામાં ન આવશે તો અમોની કોર્ટ રાહે બી કંપની વિરુદ્ધ અને જે તે વિભાગ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે। આવી રીતે જે કેમિકલયુક્ત ગંદુ પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવે છે, આ તાપી નદીને આપણે એક તરફ તાપી માતા તરીકે એમના પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે અને સાથે સાથે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા તાપી નદીના શુદ્ધિકરણ માટે ખર્ચવામાં આવે છે, જે બી સરકારના પૈસાનો બગાડ છે। અને સાથે સાથે આ પાણી તાપી જિલ્લાથી લઈને સુરત જિલ્લામાં સુધીમાં કરોડો લોકો આ પાણીનો ઉપયોગ કરે છે, ખેતીમાં ઉપયોગ થાય છે અને માછીમારી માટે બી ઉપયોગ થાય છે। એટલે આવા ગંદા કેમિકલયુક્ત પાણીનો સીધો શરીરમાં પ્રવેશ થવાથી ભવિષ્યમાં ઇનડાયરેક્ટ જેનોસાઇડ તરફ આ પ્રક્રિયા આપણને લઈ જઈ રહી છે। આ તમારી અને મારી સૌની સહભાગી જવાબદારી છે કે આવી પ્રક્રિયાઓ અને આવી ઝેર રોકતી, હવામાં પ્રદૂષણ રોકતી કંપનીઓ વિરુદ્ધ આપણે કાર્યવાહીઓ કરીને આવી પ્રવૃત્તિઓ આપણે અટકાવી શકીએ।